રાસાયણિક પ્રક્રિયાઓ કરેલી, એ રાસાયણિક પ્રક્રિયાઓ ધ્યાનમાં હશે ને? કેની કરેલી હતી? મેગ્નેશિયમ ઓક્સાઇડ, પછી તો કે લોખંડના ભૂકાને મોર થૂથું એટલે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં નાખવામાં આવે છે તો શું થાય છે? અન્ય તો કે ઝીંક અથવા તો ધાતુ સાથે જો એસિડની પ્રક્રિયા કરવામાં આવે તો કયો વાયુ મુક્ત થાય છે? આ થોડી ઘણી જે રાસાયણિક પ્રક્રિયાઓ પ્રાયોગિક આપણે કરેલી છે એને ધ્યાનમાં રાખી અને આ પાઠને ધીમે ધીમે તમારે સમજવાનો છે, તો આપણને એ વ્યવસ્થિત સમજાઈ જશે. બીજા વિડીયોની અંદર આપણે તો કે પ્રક્રિયા છે એ જ્યારે બને છે અથવા પ્રક્રિયકો ભેગા કરી અને જે નિપજ મળે છે તો એ કેવી હોવી જોઈએ? આપણે કીધું હતું સમતોલિત હોવી જોઈએ, એને સમતોલિત કરતા શીખાતા. હવે આજે આપણો ત્રીજો મુદ્દો આપણે લેવાનો છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર ધોરણ 8-9માં આપણે શીખી ગયા અથવા જાણેલું છે એવું કહી શકાય કે આપણે એના વિશે જાણી છીએ. કેવી કેવી પ્રક્રિયા છે? તો કે સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, ઓક્સિડેશન, રિડક્શન. ઓક્સિડેશન અને રિડક્શન બંને ભેગી થાય તો રેડોક્સ. આવી પ્રક્રિયાઓના નામથી આપણે જાણેલા છીએ, પણ એક શા માટે એનું એવું નામ પડેલું છે એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો આજનો આપણો મુખ્ય મુદ્દો છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે સમજવું. તો પહેલાં તો પ્રક્રિયકોમાંથી નિપજ કેવી રીતે બને છે? કેવી રીતે એવું થાય છે? તો કોઈ પણ એક પ્રક્રિયા લઈ લ્યો, ધારો કે લોખંડનો ભૂકો. લોખંડનો ભૂકો છે એને એક તમે કસનળીમાં લીધી અને કસનળીની અંદર CuSO4નું દ્રાવણ ઉમેરો છો. લોખંડનો ભૂકો એટલે S પ્લસ CuSO4 નું દ્રાવણ, જલીય દ્રાવણને આપણે સંજ્ઞા આપી છે AQ. આપણા પ્રક્રિયક છે. પ્રક્રિયકમાંથી નિપજ કેવી રીતે બને છે? કેવું શું જોવા મળે છે કે નિપજ નિર્માણ થાય છે? તો અહીંયા તમે જોશો તો આ Cu અને Fe માં શું જોવા મળે છે? તો કે તમારા દ્રાવણનો Cu એટલે કે તમારું દ્રાવણ CuSO4 હતું, 2 પરમાણુઓનું બનેલું હતું, એ તૂટી ગયા. Cu એમાંથી છૂટો પડી જાય છે અને એ નીચે તળિયે જે લોખંડ છે એના ઉપર ચડી જાય છે અને લોખંડની અંદરનો રહેલો Fe છે એ તમારા દ્રાવણમાં આવી જાય છે. જેટલા અણુઓની સાથે જ્યાં રાસાયણિક સપાટી સાથે અણુઓ પ્રક્રિયા કરે છે, લોખંડનો આ ભાગ એની સાથે CuSO4નું દ્રાવણ અડે છે એટલે ઉપરનું જે આવરણ છે એ અણુઓ જે Feના છે Cuમાં કન્વર્ટ થઈ જાય છે. તમારા પ્રક્રિયકોની અંદરના જે બંધ છે એ તૂટે છે. CuSO4માંથી Cu અને SO4 બંને કેવા પડી ગયા? અલગ. જેવા અલગ પડ્યા, Fe છે એ કોની સાથે જોડાઈ ગયો? SO4 સાથે. તો શું બની ગયું? FeSO4. આ દ્રાવણ જે વાદળી હતું એ આછા લીલા કલરનું થઈ ગયું એટલે ખબર પડી ગઈ કે Cu છે એ તળિયે બેસી ગયો છે અને Fe છે દ્રાવણમાં આવી ગયો. અને તળિયે તમે જોશો તો Cu એ આપણને દેખાશે એકઠો થયેલો ઘન સ્વરૂપે. તો પ્રક્રિયકમાંથી નિપજ કેવી રીતે બની? નિપજ કેવી રીતે બને છે? તો કે પ્રક્રિયકોમાં રહેલ પરમાણુઓ Fe, CuSO4, SO4 આ જે પ્રક્રિયા છે એની વચ્ચેના જે બંધ છે એ તૂટે છે. તો આ પ્રક્રિયાની અંદર Fe તો એક જ છે, પણ CuSO4ની અંદરનું જે એનો વચ્ચેનો બંધ હતો એ તૂટી ગયો. એ તૂટી જાય છે અને એક નવો બંધ નિર્માણ થાય છે. કેવો નિર્માણ થાય છે? તો કે એ તૂટેલામાંથી એક પરમાણુ એ Fe સાથે જોડાઈ જાય છે એટલે FeSO4 આ નવું નિર્માણ થઈ ગયું, અહીંયાથી તૂટી ગયું અને અન્ય સંયોજન મળ્યું. એટલે આપણે કહી શકીએ કે વચ્ચેના બંધ તૂટી અને નવા બંધનું નિર્માણ કરે એને આપણે નિપજ કહીએ. આપણી સામાન્ય ભાષામાં આપણે કેવું હોય તેવું કહી શકીએ. હવે આપણે એના પ્રકારો વિશે સમજવાનું છે. તો પહેલો પ્રકાર લઈ લઈએ. રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો. પહેલો લેવું છે સંયોગીકરણ. સંયોગીકરણ, સંયોજન કરવું, ભેગું કરવું, આવા શબ્દનો આપણે ગુજરાતીમાં અર્થ કાઢી શકીએ. સંયોગીકરણ એટલે સામાન્ય એવું સમજી શકો કે ભેગું કરવું. તો જે તમારી રાસાયણિક પ્રક્રિયા કરો છો, પ્રક્રિયકમાંથી નિપજ બનાવો છો, તો નિપજ બનશે એ કેવી બની જશે? ભેગી.
છે તમારી પાસે છૂટી છૂટી ઘણી બધી વસ્તુઓ પડી છે, એ વસ્તુઓને ભેગી કરવાની ક્રિયા એટલે સંયોગીકરણની પ્રક્રિયા. સ્પષ્ટ ભાષામાં જો વ્યાખ્યા તમારે કેવી હોય તો આપણે કહી શકીએ, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ, આ શબ્દ ખાસ યાદ રાખવાનો, બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે. જ્યારે તમે પ્રક્રિયા કરો છો ત્યારે તમારી પાસે પ્રક્રિયક બે અથવા બેથી વધુ હશે. અહીંયા આપણે FeSO4માં Fe અને SO4 બે હતા, એને ભેગા કર્યાના. બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે જે રાસાયણિક પ્રક્રિયા થાય અને નિપજ એક જ મળે. સંયોગીકરણ કરવું છે. શું કરવું છે? સંયોગ, ભેગું, એક જ નિપજ. આ વ્યાખ્યાના બે શબ્દ યાદ રાખવાના કે પ્રક્રિયામાં ભાગ લેનાર પ્રક્રિયકો કેટલા હશે? બે કે બેથી વધુ, પણ નિપજ કેવા મળશે? એક જ મળશે. એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયા છે. એને કેવી પ્રક્રિયા કહેશું? સંયોગીકરણની પ્રક્રિયા. બે શબ્દ યાદ રાખવાના, પ્રક્રિયકો બે કે બેથી વધુ હોય અને નિપજ એક અને એક જ મળે. આ જે પ્રક્રિયા, જ્યાં જ્યાં તમે રાસાયણિક પ્રક્રિયા જુઓ અને ખ્યાલ આવે કે પ્રક્રિયકો ઘણા બધા ભેગા કર્યા છે, નિપજ એક જ મળે છે, તો આને કેવી પ્રક્રિયામાં મૂકી શકી? તો કે સંયોગીકરણની પ્રક્રિયામાં મૂકી શકી. એનું ઉદાહરણ લઈ લઈએ એટલે તમને સ્પષ્ટ સમજાઈ જાય કે હું શું કહેવા માંગુ છું. ધારો કે કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ. શું આનું રાસાયણિક નામ છે? કેલ્શિયમ ઓક્સાઇડ. આપણે એને કહીએ છીએ વ્યવહારિક કડી ચૂનો. અહીંયા એસ લખેલું છે એટલો મતલબ કે ઘન સ્વરૂપે છે. એની સાથે બીજો પ્રક્રિયક H2O, પાણી. પાણી કેવું છે? પ્રવાહી, લિક્વિડ સ્વરૂપે. કડી ચૂનો અને પાણી કેટલા પ્રક્રિયક લીધા? બે. હવે જ્યારે એની રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે આપણને શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા. ઉષ્મા છૂટી પડે છે. એટલે આપણી પાસે પ્રક્રિયક તો એક જ છે. આને સામાન્ય અને સાદી વ્યવહારિક ભાષામાં કઈ? ફોડેલો ચૂનો. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને બીજું નામ ફોડેલા ચૂના તરીકે વ્યવહારિક ઓળખી છીએ. ચૂનાનું નીતર્યું પાણી પણ એને કહી શકાય. અને એનું એક નામ છે, MCQમાં પૂછાઈ શકે છે, લાઇમ વોટર. લાઇમ વોટર તો પણ આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થશે. યાદ રાખવાનું, ચૂનાનું નીતર્યું પાણી કહે, ફોડેલો ચૂનો કે લાઇમ વોટર, એનું રાસાયણિક સૂત્ર CaOH ટ્વાઇસ છે. શરૂઆતના અથવા તો આગળના સમયમાં તમને ખબર હોય તો જ્યારે આ પેઇન્ટ કલરો નહોતા આવેલા ત્યારે તો કે ચૂના દ્વારા ઘરને રંગતા હતા, ઘોળતા હતા. તો એ ચૂનાને જ્યારે તમારે દિવાલ ઉપર ઘોળવાની હોય છે, રંગવાનું હોય છે, તેના આગલા દિવસે એક ટીપણું અથવા કોઈ એક ટાંકીની અંદર તો કે કેલ્શિયમ ઓક્સાઇડ નાખે છે, એની અંદર પાણી નાખીને ખૂબ જ હલાવી અને એને મૂકી રાખે છે. અને જો તમે એ વખતે એ તમારી ટાંકીને અડશો તો હાથ તમારો ગરમ થઈ જશે, દાઝી જશે. એટલું ગરમ થઈ ગયું. શું કામ? આ પ્રક્રિયામાં ઉષ્માથી મુક્ત થઈ. ઉષ્મા મુક્ત થઈ તો એ તમારી ટાંકી છે, એ ટાંકીને પ્રાપ્ત થઈ, અને ટાંકીને પ્રાપ્ત થઈ એટલે ગરમ થઈ ગઈ. એટલે એક દિવસ માટે કેલ્શિયમ ઓક્સાઇડ ને પાણીનું જે મિશ્રણ છે, એટલે કે આપણું ચૂનાનું નીતર્યું પાણી છે, એને એક દિવસ રાખવામાં આવે છે અને સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય, એ રાસાયણિક પ્રક્રિયા થઈ જાય એટલે બીજા દિવસે આપણે એને દિવાલ ધોળવામાં અથવા રંગવામાં વાપરીએ છીએ. હવે આવા બીજા બે સામાન્ય આપણને ખબર જ છે કે જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગું થઈ અને પાણી બને છે. તો પાણી એક છે પણ એમાં વપરાતા પ્રક્રિયકો બે છે. બીજું કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, એમાં કાર્બન અને ઓક્સિજન બંનેનું મિશ્રણ છે. નિપજ મળે છે ત્યારે એક જ મળે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2, પણ બને છે ત્યારે પ્રક્રિયકમાં કાર્બન અને ઓક્સિજન બંને વપરાણા. તો આ બધી પ્રક્રિયાને અનુમાન કરો તો પ્રક્રિયકો આપણા બે કે બેથી વધારે હશે, પણ નિપજ એક અને એક જ મળશે. આ પ્રક્રિયા એટલે આપણી સંયોગીકરણની પ્રક્રિયા. એમાં આ જે લાઇમ વોટર છે એટલે કે ચૂનાનું નીતર્યું પાણી છે, એનો ઉપયોગ પણ યાદ રાખવાનો.
જ્યાં ચૂનાનું નીતર્યું પાણી એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરી છીએ તો કે દિવાલને રંગરોગાણ કરવા અથવા ઘોળવા માટે. ઘરની દિવાલને ઘોળવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે તમે જ્યારે દિવાલને રંગતા હોવ છો ત્યારે તમે જોશો તો નીલ છાયા આછા વાદળી જેવો કડી ચૂનો દેખાય છે. રંગો છો ત્યારે 1 દિવસ 2 દિવસ 3 દિવસ જ્યારે તમારી દિવાલ ઉપર રહેશે એટલે જોશો ખૂબ જ રોશનીથી સફેદ રંગનો એ કડી ચૂનો થઈ જાય છે. શું કામ એવું થાય છે? ત્યારે સ્પષ્ટ સફેદ દેખાય છે. જ્યારે એને તમે ફેરવો છો, રાસાયણિક પ્રક્રિયા બનાવો છો, દિવાલ ઘોળો છો, ત્યાર કરતાં 2-4 દિવસ પછી એ કડી ચૂનો એ ખૂબ જ વ્હાઇટ દેખાય છે, પ્રકાશને પરાવર્તિત કરતો હોય દેખાય છે. એનું કારણ તો જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એને દિવાલ ઉપર રંગવામાં આવે છે ત્યારે હવે શું કરશે? એ દિવાલની આસપાસની જે હવા છે હવા સાથેના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે ધીમી ધીમી પ્રક્રિયા કરશે. પ્રક્રિયા કરી અને એ તમારો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે કેલ્શિયમ કાર્બોનેટમાં પરિવર્તિત થઈ જશે એટલે તમારી દિવાલ એ ખૂબ જ વ્હાઇટ દેખાશે. આ યાદ રાખજો, ક્યારેક એવા પ્રશ્નો આવી શકે, તમને પૂછવામાં આવે કે દિવાલ ઘોળવા માટે કયા રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તમે કયું વાપરો છો અને એ બનાવવા માટે તમારે કેનો ઉપયોગ કરો, આવું તમને પ્રશ્ન પૂછે તો તમે કહી શકો કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનાને પાણી સાથે ભેગું કરવાથી જે સંયોજન બને છે એ સંયોજનથી આપણે દિવાલને રંગીએ છીએ અને દિવાલ રંગ્યા પછી એની સાથે કાર્બન ડાયોક્સાઇડનું સંયોજન થાય છે. તો એ બંનેનું સંયોજન થતાં જો અહીં નીચે રાસાયણિક પ્રક્રિયા મેં સમજાવી છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો ની જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે જે વ્હાઇટ દિવાલ દેખાય છે એનું કારણ છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ સંયોજન સાથે જોડાઈ ગયો અને શું બન્યું? કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 પ્લસ પાણી છે એ દિવાલ સાથે શોષાઈ જાય છે અથવા તો છૂટું પડી જાય છે. પણ એ છૂટું પડીને નીતરતું નથી. એને કોણ ચૂસી લે છે? તો કે આપણી દિવાલ. એટલે આપણને માત્ર કેલ્શિયમ કાર્બોનેટ વાળી દિવાલ દેખાય છે, ખૂબ જ વ્હાઇટ દેખાય છે. ચલો, પહેલું પ્રકાર સમજી ગયા હશો. હવે પછી આપણે બીજો લઈ લઈએ, ઉષ્માક્ષેપક. ક્ષેપક ફેંકવું, ઉષ્માને છૂટી પાડવી. શોષક એટલે શોષવું. પંચ હોય, પંચને તમે પાણી ઉપર રાખો અને પછી હળવેકથી દબાવવાનું નહીં પણ હળવેકથી પંચને ઉપાડી લેશો તો એ પાણી ક્યાં ગયું? તો કે પાણી છે પંચમાં શોષાઈ ગયું એટલે એ શોષક થાય. પણ જ્યારે આપણે કીધું કે કેલ્શિયમ ઓક્સાઇડને પાણી નાખી અને પ્રક્રિયા કરવામાં આવે છે તો તમારું એ પાત્ર ગરમ થઈ ગયું. ગરમ શું કામ થયું? એ તો ઠંડુ હતું. ત્યારે જ્યારે તમે પ્રક્રિયા કરવા માટે વાપરેલું ત્યારે તમે તમારા પોતાના હાથે લીધેલું ઠંડુ હતું. રાસાયણિક પ્રક્રિયા થઈ તો હવે તમે પાત્રને ઉપાડી શકતા નથી. તો અહીંયા શું થયું? તો કે ગરમી આવી. તો આ ગરમી આવી ક્યાંથી? તો કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને બંધ તૂટી અને નવો બંધ નિર્માણ થયો ત્યારે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થઈ. ઉષ્મા મુક્ત થઈ તો મોટાભાગની ઉષ્મા વાતાવરણમાં જોડાઈ ગઈ. ઘણી ઉર્જા છે એ તમારું પાત્ર એ સંયોજન સાથે જોડાયેલું છે તો સ્વાભાવિક છે કે એને ગરમી લાગવાની છે. એ ગરમી છે એ પાત્ર શોષી લેવાનું છે. એ શોષે છે એટલે ગરમ થઈ ગયું. પણ પ્રક્રિયા દરમિયાન બન્યું શું? તો કે ઉષ્મા મુક્ત કરી, ઉષ્માક્ષેપક. એને વ્યાખ્યામાં તમારે લખવું હોય તેવું લખી શકો. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ, એમનેમ નહીં, નિપજનું નિર્માણ થશે ત્યારે નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત, બસ આ જ યાદ રાખવાનું છે. ઉષ્મા મુક્ત થતી હોય તો આ રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ખાસ ધ્યાન રાખીને તમે આ કડી ચૂનાવાળી રાસાયણિક પ્રક્રિયા યાદ રાખજો તો તમને તરત ખ્યાલ આવી જશે એ ઉષ્માક્ષેપક છે. એને સંયોગીકરણ પણ કીધી. શું કામ સંયોગીકરણ કીધી? તો કે આ રાસાયણિક પ્રક્રિયાની અંદર 2 પ્રક્રિયક વપરાણા પણ નિપજ શું મળી? એક જ, એટલે સંયોગીકરણ. બીજું, સંયોગીકરણની પ્રક્રિયા છે પણ આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તો એ ગરમ થાય છે, ઉષ્માને છોડે છે તો આ રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહી શકાય.
એવું નથી કે સંયોગીકરણ છે તો એ સંયોગીકરણ જ હોય, પછી ઉષ્માક્ષેપક ન હોઈ શકે. ઉષ્માક્ષેપક હોઈ શકે, ઉષ્માશોષક હોઈ શકે. એક પ્રક્રિયાને બે નામથી પણ બોલાવી શકીએ અથવા બે નામ પણ આપણે આપી શકીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને બે નામ હશે કે નહીં? તો બે નામ હોય તો તમારું પોતાનું નામ બોલાય તો તમે હા એમ કહો, અને મમ્મી તમને કોઈ એવા લાડલા નામથી બોલાવતી હોય તો એમ કહો આ મારું નામ નથી, તોય તમે દોડીને જાઓ છો કે નથી જતા? મિત્ર તમને બીજા નામથી બોલાવતા હોય તોય તમે દોડીને જાઓ છો. વ્યક્તિ એક છે પણ નામ અલગ છે. એવી જ રીતે અહીંયા પ્રક્રિયામાં પ્રક્રિયક છે, નિપજ એક જ બને છે, પણ એ સંયોગીકરણ પણ કહી શકાય અને ઉષ્માક્ષેપક પણ કહી શકાય. ક્ષેપક એટલે કે એમાં ગરમી મુક્ત થાય છે, અને સંયોગીકરણ એટલે કે બે પ્રક્રિયકો છે એ ભેગા થાય છે અને એક જ નિપજ મળે છે, એટલે સંયોગીકરણ. હવે બીજી ઘણી બધી પ્રક્રિયા એવી છે કે એમાં ઉષ્મા મુક્ત થાય છે. તો કયું? એક કુદરતી વાયુ એટલે કે આપણો મિથેન, CH4. મિથેન વાયુ છે એ મિથેન વાયુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. CH4 એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીના અણુઓને ગેસ સ્વરૂપે છૂટો કરે છે, બાષ્પ સ્વરૂપે. આ કુદરતી વાયુનું જે દહન છે એ દહનમાં પણ ગરમી મુક્ત થતી હોવાના કારણે ઉષ્મા ક્ષેપક છે. અને બીજું કોલસાનું દહન. કોલસાનું દહન કરવામાં આવે છે. કોલસો એટલે કે સી. એનું દહન કરવા માટે જરૂરી છે ઓક્સિજન. કોઈ પણ દહન પ્રક્રિયામાં જરૂરી વાયુ કયો? દહન પોષક વાયુ. અને દહન પોષક વાયુ એટલે O2. તો કોલસાને O2 સાથે પ્રક્રિયા કરતા બંને પ્રક્રિયક છે CO2, એ પ્રક્રિયા દરમિયાન પણ જ્યારે ઉષ્મા મુક્ત થાય છે, ને ઉષ્મા મુક્ત થાય છે એટલે આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહી શકશું? ઉષ્મા ક્ષેપક. હવે અહીંયા તમને કંઈ એવું દેખાણું? CO2 પ્રક્રિયક કેટલા? બે. CO2 નિપજ કેટલી? એક. તો આ પ્રક્રિયાને બીજી કઈ પ્રક્રિયાથી ઓળખી શકશો તમે? સંયોગીકરણ કહી શકાય ને? આવ્યું કે નહીં? બે તમારી પાસે ઉદાહરણ આવી ગયા કે સંયોગીકરણ છે એ ઉષ્મા ક્ષેપકમાં આવે છે. ઉષ્મા ક્ષેપકમાં લખેલી જે મેં કોલસાનું દહન છે એ સંયોગીકરણ છે. તમારી વ્યાખ્યા સાથે મેચ આવતી પ્રક્રિયાને અનુરૂપ તમે એનું નામ આપી શકો. સંયોગીકરણ છે તો ક્ષેપક છે, તો આને બંને નામ આપી શકાય. ત્યાર પછીની પ્રક્રિયા લઈ લ્યો, વિઘટન. વિઘટન કરવું, કોઈ પણ પદાર્થ છે એને છૂટા પાડવા. સંયોગીકરણનું વિરુદ્ધ સમજી લ્યો. વિઘટન. સંયોગીકરણમાં શું હતું? તો કે પ્રક્રિયક હતા એ છૂટા છૂટા હતા, તો એને આપણે શું કરી નાખ્યું? એક બનાવી નાખ્યું. વિઘટન તો કોઈ એક પ્રક્રિયક છે તો એને આપણે શું કરી નાખવાના છે? વિઘટન કરી નાખવાનું છે, એને છૂટા પાડી દેવાના છે. સમજાય કે ન સમજાય? આટલું જ યાદ રાખવાનું. સંયોગીકરણ એટલે ભેગું, વિઘટન એટલે છૂટું. તો એની રાસાયણિક પ્રક્રિયા માટે એમ કહી શકીએ, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારનો પ્રક્રિયક હોય, કોઈ ઘણા બધા છૂટા હોય તેને તો વિઘટન જ છે, તો છૂટું પાડવાનું તો ક્યાં આવે? ભેગું હોય તો એને તમે છૂટું પાડશો ને. કોઈ એક કાગળ તમારી પાસે છે, એને કાપશો તો એ છૂટું થશે, પણ એ કટકા જ હોય તો એને કેવી રીતે તમે છૂટું પાડવું? એ તો છૂટા જ છે. એટલે ખાસ યાદ રાખવાનું, વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયક એક હશે તો જ એનું વિઘટન થશે. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારનો પ્રક્રિયક, એના અણુઓ ભલે ઘણા બધા હોય પણ એ પ્રક્રિયક એક જ છે. ગરમ કરવામાં આવે, ઉષ્મા આપવામાં આવે તો એકથી વધુ નિપજ બની જાય છે. એના પરમાણુઓ છે 12, એ 2, 4, 10 ગમે તેટલા લઈ શકીએ, પણ એ હશે કેવો? એક જ. અહીં આપણે જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવી જાય. કેલ્શિયમ કાર્બોનેટ, મેં નામ નથી લખેલું, પણ દરેક પ્રક્રિયાની અંદર એનું રાસાયણિક નામ અને રાસાયણિક અણુસૂત્ર બધું જ દર્શાવો તો વધુ સારું. જેને આવડે છે બધું બને ત્યાં સુધી લખજો. કેલ્શિયમ કાર્બોનેટ છે એક જ છે, પ્રક્રિયક છે. હવે તરત એને ઉષ્મા આપી છે. ઉષ્મા આપી છે તો તમારો જે સંયોજન છે એ છૂટો પડવા માંડ્યો. તમારા સંયોજનમાંથી CaCO3 માંથી આ જે CO3 છે એમાંથી CO2 છૂટો પડી ગયો અને એક O હતો એ રહી ગયો. CO2 તો અહીં 3 ની જગ્યાએ એક O વધ્યો ને. એ એક O ક્યાં હતો? તો કે એ કેલ્શિયમ સાથે જોડાયેલો રહ્યો. કેલ્શિયમ કાર્બોનેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડી ગયો. હવે જે વધ્યું એ કેલ્શિયમ ઓક્સાઇડ. તો તમારી પાસે પ્રક્રિયક એક હતો
કેલ્શિયમ કાર્બોનેટ. ગરમી આપો છો તો કેલ્શિયમ ઓક્સાઇડ રહે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. નિપજ કેટલી મળી? 2. શું કરી નાખ્યું? વિઘટન. એવી જ બીજી ફેરસ સલ્ફેટ. ફેરસ સલ્ફેટ એક જ છે પણ એના અણુ કેટલા લીધા? 2. અણુ 2 લઈ છે પણ પ્રક્રિયક એક જ છે. હવે આ એક પ્રક્રિયકની અંદર ફેરસ સલ્ફેટમાંથી SO2 અને SO3 બંને છૂટા પડે છે અને FeSO4 એટલે ફેરિક ઓક્સાઇડ, O એટલે ઓક્સાઇડ અને SO4 એટલે સલ્ફેટ. નામમાં પણ આવી રીતે તમને યાદ રાખવાનું. ફેરસ સલ્ફેટને ગરમી આપી છે ત્યારે ફેરિક ઓક્સાઇડમાં ફરી જાય છે, SO2 અને SO3 છૂટા પડે છે. હતો એક પ્રક્રિયક અને આપણને 3 નિપજ મળી એટલે આપણે એને છૂટા પાડી દીધા, વિઘટન કરી નાખ્યું. ભેગું હોય એને છૂટું પાડવું એટલે વિઘટન. હજી એક પ્રક્રિયા આપણી પાસે છે, જોઈ લો અહીંયા. લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ, પણ એના અણુ અહીંયા 2 કર્યું છે એટલે કેટલા લીધા છે? 2. હવે આની જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરી છે, ઉષ્મા આપી છે એટલે વિઘટન થાય છે. ઉષ્મા આપો અને વિઘટન થાય તો એ બંનેને જોડીને આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પણ કહેવાય. જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉષ્મા આપવામાં આવે અને એનું વિઘટન થતું હોય તો એ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પણ કહી શકાય છે. અહીંયા શું છૂટું પડ્યું? લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ. લેડ નાઇટ્રેટને આપણે જ્યારે પ્રક્રિયા કરી છે, ઉષ્મા આપી છે ત્યારે એમાંથી નિપજ મળે છે. નિપજ છે એ ઘણી બધી મળે છે એટલે કે એ જે તમારું સંયોજન છે એનું વિઘટન થાય છે અને વિઘટન થાય એટલે આપણે આને વિઘટન પ્રક્રિયા પણ કહીશું.